જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની માણસા આયુર્વેદ કોલેજમાંથી BAMSની પરીક્ષાનું પેપર લીક થયાના મુદ્દે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી રહ્યો છે। એવા સમયે જામનગરમાં ABVP દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ આ પેપર લીક મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે કે આ મામલામાં જે કોઈ કસૂરવાર હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। આ રજૂઆત સાથે ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આ અધિકારી સાથે ખૂબ જ ઉગ્ર ભાષામાં વાતચીત કરી હોવાના વિડીયો વાયરલ થયા છે। આ સમગ્ર મામલા અંગે ABVPના જામનગર જિલ્લા સંયોજક ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના એક્ઝામ રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજથી જ્યારે BAMSના પેપર છે જ્યારે પેપર આપવામાં આવ્યું એની પહેલા જ જેના પ્રશ્ન છે વોટ્સએપ ખાતે વિદ્યાર્થીઓની પહેલા જ પૂછી ગયા હતા અને 12 જેટલા પ્રશ્નો છે એમાંથી 11 જેટલા પ્રશ્નો છે એ પેપર જે છે એમાં પૂછવામાં આવે છે, જેને લઈ આજે યુનિવર્સિટીના એક્ઝામ રજિસ્ટ્રારને મળી અને રજૂઆત કરાવી છે કે જે પણ સમિતિ બની છે એ સમિતિ પારદર્શિતાથી જે પણ લોકોમાં સંડોવાયેલા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે।